નમસ્કાર મિત્રો, કેમ છો? આઈ હોપ બધા મજામાં છો. તો આજે આપણે વાડી આવી અને માંડવીના કોથળા ભરી લીધા છે. 23 કોથળા ભર્યા મગફળીના, એટલે આપણે ફોલાવવાની છે. અને બીજી માંડવી અહીંયા પડી છે આવી રીતના. તો 23 કોથળા ભરી લીધા. બાકી આ બાજુ ફુવારા પડ્યા, ફુવારાની લાઈન પડી, બે વેલું પડ્યા. ને આપણે મગફળી ફોલાવવા તો 23 કોથળા ભરી લીધા. આ ઢગલો છે, ઢગલાને અહીંથી ભરી અને અહીંયા નાખી દઈએ. તો આપણે આઈકોન દવા બવા થતી હોય તો ટેન્શન નહીં, તો બન્યા રહેજો વ્લોગમાં. તો આપણે ફોલવાળાને અહીંયા ભાઈ પૂછીને આવી ગયો, તો કાલે વારો આવશે એટલે કાલે મગફળી ફોલાવી આવે. ભાઈ આવી ગયો એટલે એ કોથળામાં સિલાઈ કરવા માંડ્યો. આપણે થોડુંક આડાવડું કામ કરી નાખ્યું, ઢગલો રિપેરિંગ કરી નાખ્યો, સરખો સળાવી દીધો ઊંચો. અને હવે કલંજીમાં જાય આટો મારી લઈએ. પાયું હતું એટલે હું પરિસ્થિતિ છે એ જોઈ લઈએ. ને સિલાઈનું કામ આપણે તો ફાવે નહીં. ને અહીંયા કંઈક આ સીડી પડી, બેરેલું છે, વાં ફુવારા પડ્યા, ફુવારાની લાઈનો પડી, શેકલા પડ્યા. મિત્રો તો કલંજી પાઈ દીધી આપણે, તણે એમાં આટો મારવા આવ્યા એટલે 3-4 દી થયા છે. તો કલંજીએ વધ પણ સારી કરી. હા, તમે જોઈ શકો ફૂલ મોગરી આવી ગઈ બધામાં. ને યુરિયા ખાતર નાખ્યું હતું ને પછી આપણે એમાં પાણી પાયું હતું, એટલે આપણે પાણી હાલતું હતું. તમે આગળ વિડીયોમાં જોયો ગો, મોગરી એટલી ક્યાંય હતી નહીં. અટાણે ફૂલ બધામાં મોગરી આવી ગઈ છે. એટલે કલંજી પણ જોરદાર છે, 1 નંબર છે. હવે 3-4 દી પછી આમાં દવાનો રાઉન્ડ મારશું, ત્યારે પણ એક વિડીયો બનાવી તમને બતાડીએ એમાં કઈ કઈ દવા છાંટીએ. એટલે એક ફેરી તો આપણે દવામાં મારી દીધી હતી, તે થ્રિપ્સ માટે જંતુનાશક નાખી હતી. હવે આ તો કાલે જ પીધું ને આને 3 દી થઈ ગયા. એટલે કલંજી પણ સારી છે, વધ પણ સારો કર્યો. એટલે ફેર તો પડે જ, પાણી અને યુરિયા ખાતર નાખીએ પછી 2-3 દી એનું રિઝલ્ટ આવી જ જાય. કંઈક આવી રીતના જ આમ ભાઈજી મોગરીઓ દેખાવા માંડી. બાકી પહેલાં એટલી બધી મોગરીઓ કંઈ દેખાતી નહીં. આપણે થોડાક ધાણા ઉપાડી લીધા કલંજીમાંથી, એટલે આપણે ખાવા હાટું વાવ્યા. પણ આ ધાણાની વાત જ કંઈક બીજી હોય, કેમ કે આમાં ઓછા પાણી મળ્યા હોય એટલે આની ફોરમ મસ્ત આવતું હોય, 1 નંબર આનું ફોરમ આવે. એટલે આપણે થોડા કલંજીમાં રાખ્યા હતા એટલે ઉપાડી લીધા. પછી એમાં ખરીમાં 2 ચારા કર્યા ધાણાને. તો ખાલી કહેવાનું એટલું જ છે કે વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ આગલા વ્લોગમાં.